જીરા બિસ્કિટ એ કોને ન ભાવે, એમાં પણ જો ઘરે બનાવેલા હોય તો પછી વાત જ શું પૂછવી। આ જીરા બિસ્કિટ ચા જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે અને એમનામ પણ ખાવાની મજા આવે છે। બનાવતા પણ બિલકુલ વાર નથી લાગતી અને ઘરે બનાવેલી હોય એટલે ખાવાનું પણ કોઈ ટેન્શન નથી રહેતું અને એકદમ ક્રિસ્પી આપણા જીરા બિસ્કિટ બને છે। તો ચાલો આ જીરા બિસ્કિટ બનાવવાની રેસીપી જોઈ લઈએ। રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રેસીપી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું। અહીંયા કોઈ પણ એક કપ કે વાટકી સેટ કરી લેવાની છે, એનાથી જ આપણે બધું માપ લઈશું। તો અહીંયા આપણે અડધી વાટકી ઘી લઈ લઈશું। હવે એને આપણે સરસ રીતે ફેંટી લેવાનું છે। તો વિસ્કરની મદદથી એકદમ લીચું થઈ જાય અને એકદમ વ્હાઇટ કલરનું થઈ જાય ત્યાં સુધી ફેંટી લેવાનું છે। તો અહીંયા આ પ્રોસેસ કરતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। આ રીતનું એકદમ વ્હાઇટ થઈ ગયું છે, ક્રીમ જેવું ટેક્સચર આવી ગયું છે। તો હવે એમાં આપણે આગળની સામગ્રી ઉમેરી લઈશું। તો અહીંયા મેં જે વાટકીના માપથી ઘી લીધું હતું એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી મેંદો લઈ લઈશું અને 1 વાટકી આપણે રોટલીનો લોટ લઈ લેવાનો છે। 1 ચમચી જીરું લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી બેકિંગ પાવડર અને 2 ચપટી જેટલો ખાવાનો બેકિંગ સોડા ઉમેરી દઈશું। હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। હળવા હાથે બધું મિક્સ કરી દઈશું અને જરૂર લાગે એટલું આપણે દૂધ ઉમેરવાનું છે। તો સતત ચલાવી રહીને પહેલાં આપણે બધું મિક્સ કરી દેવાનું છે। તો આ મિશ્રણ આપણું આ રીતનું થઈ ગયું છે। હવે જરૂર લાગે એટલું આપણે દૂધ ઉમેરવાનું છે। તો જરૂર લાગે એમ આપણે 1 ચમચી ઉમેરતા જઈશું, એક સાથે વધારે નથી ઉમેરી દેવાનું। ફરી એકવાર મિક્સ કરી દઈશું। હજુ મને જરૂર લાગે છે તો હું બીજી 1 ચમચી ઉમેરી દઈશ। જેમ જેમ જરૂર લાગે એમ જ ઉમેરવાનું છે, વધારે પડતું નથી ઉમેરી દેવાનું। અહીંયા મેં ત્રીજી ચમચી દૂધ ઉમેરી દીધું છે। હવે આ મિશ્રણને આપણે એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું, જેથી કરીને આપણને એનો શેપ બનાવતા સારો ફાવે અને લોટને સરસ રીતે ભેગો કરી લઈશું। હજી આપણે ફરીથી 1 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું, જેથી કરીને આપણે આનો સરસ લોટ બનાવીને તૈયાર કરી શકીએ। અહીંયા કુલ મેં 4 ચમચી દૂધનો ઉપયોગ કર્યો છે, તમારે વધારે ઓછું જરૂર પડી શકે છે। તો બંને હાથોની મદદથી સરસ આપણે આનો રોલ તૈયાર કરી લઈશું। તો આ રીતનો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે એને આપણે ચોરસ શેપમાં કરી લઈશું। હળવા હાથે આપણે આને ચોરસ શેપ દઈ દેવાનો છે, જેથી કરીને આપણે ચોરસ બિસ્કિટ બનાવી શકીએ। જો તમારે આની નાનખટાઈ બનાવવી હોય તો એ રીતે પણ બનાવી શકો। તો આ રીતે ચોરસ શેપ કરીને આપણે એને પાછું બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ફ્રીજમાં આપણે આને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને ઠંડુ થવા દઈશું, જેથી કરીને આપણો આ લોટ સરસ રીતે સેટ થઈ જાય। તો 15 થી 20 મિનિટ બાદ આપણો આ લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો હવે એને આપણે થાળી ઉપર ટ્રાન્સફર કરી લઈશું અને એના પીસીસ કરી લઈશું। મારાથી એ વિડીયો શૂટ કરવાનો રહી ગયો છે। બેકિંગ ટ્રે ઉપર આ રીતે બટર પેપર પાથરીને બિસ્કિટને ગોઠવી લીધા છે। તો હવે એને આપણે બેક કરવા માટે મૂકી દઈશું। તો ઓવનને મેં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા માટે મૂકી દીધું હતું। વચ્ચેના રેકમાં આપણે ગોઠવી દઈશું। કન્વેક્શન અને બેક મોડમાં આપણે 180 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે બેક થવા દીધા હતા। તો સરસ કલર આવી ગયો છે અને ઉપરથી થોડો લાલ બ્રાઉન કલર આવી જાય એટલે આપણા આ બિસ્કિટ સરસ રીતે તૈયાર થઈ જશે। તો અહીંયા 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણે બિસ્કિટને ચેક કરી લઈએ। તો ઉપરથી પણ સરસ કલર આવી ગયો છે અને નીચેથી પણ હમણાં તમને દેખાડી દઉં, એકદમ ગોલ્ડન કલર જેવો આવી ગયો છે। તો આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। તો એને 10 થી 15 મિનિટ માટે ઠંડા થવા દઈશું। એકદમ દેખાવામાં જેટલા સુંદર લાગે છે ને એટલા જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે આ જીરા બિસ્કિટ। તો હવે તમે જોઈ શકો છો કે ઉપરથી પણ સરસ કલર આવી ગયો છે અને નીચેથી પણ એકદમ બ્રાઉન કલર આવી ગયો છે। એકદમ ટેસ્ટી આપણા જીરા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે હું તમને એક તોડીને પણ બતાવી દઉં કે આપણા બિસ્કિટ કેવા સરસ બન્યા છે। એકદમ પોચા બને છે, જરા પણ કડક નથી બનતા। ચા જોડે ખાવાની મજા પડશે અને એમનામ પણ તમે ખાઈ શકો છો। એકદમ ટેસ્ટી આપણા પોચા જીરા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો। ફરી મળીશું આવા નવા રેસીપી વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।